ગ્રામીણ વિસ્તારોમાં આધાર કાર્ડ સિસ્ટમો બંધ હોવાના પગલે સુરેન્દ્રનગરમાં ઇકેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાંબી કતારો લાગી। હાલ સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ ઇકેવાયસી કરાવવું ફરજિયાત છે। સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આધાર કાર્ડ કાઢવાની કામગીરી બંધ હાલતમાં હોવાના પગલે ગામડેથી લોકોની કલેક્ટર કચેરીમાં લાગી લાઈનો। ઇકેવાયસી મામલે રેશન કાર્ડ નામ ચડાવવા માટે પણ લાંબી લાઈનો લાગી। અરજદારો પરેશાન। ઇકેવાયસી ન થાય અને આધાર કાર્ડ અપગ્રેડ નહીં થાય તો વિદ્યાર્થીઓ સ્કોલરશીપના ફોર્મ ભરી નહીં શકે તેવી પરિસ્થિતિ। નાના બાળકોને લઈ વાલીઓ ઇકેવાયસી કરવા સુરેન્દ્રનગર પહોંચ્યા। સવારે 5 વાગ્યાથી કલેક્ટર કચેરીમાં અરજદારોની લાઈનો। જન સેવા કેન્દ્રની અંદર આધાર કાર્ડ અપગ્રેડ કરવાની કામગીરીમાં કેટલા તાંજ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તમામ ગામડાના વિદ્યાર્થીઓ વાલીઓ છેલ્લા એક અઠવાડિયાથી આધાર કાર્ડ અપગ્રેડ કરવા માટે જો એમનું આધાર કાર્ડ અપગ્રેડ થાય તો જ રેશન કાર્ડમાં નામ ચડે અને રેશન કાર્ડમાં નામ ચડે તો રેશન કાર્ડનું કેવાયસી થાય, એનું બાયોમેટ્રિક થાય। એટલે ગામડાના માણસો અને નાના વિદ્યાર્થીઓ, કારણ કે વિદ્યાર્થીનો અંગૂઠો પણ લેવો પડે એટલે વિદ્યાર્થીને પણ આવવું પડે, વાલીને પણ આવવું પડે, ધક્કા ખાય છે અને એમ છતાં નથી એમના આધાર કાર્ડ અપગ્રેડ થતા, નથી રેશન કાર્ડમાં નામ ચડતા કે નથી કેવાયસી થતું। એટલે ખરેખર લોકોની સાથે ખૂબ મોટી મજાક થઈ રહી છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે અને કલેક્ટર કચેરીનું તંત્ર હોય, મામલતદાર કચેરીનું તંત્ર હોય, બધાને કોઈને કોઈ પડી નથી કે લોકો કેટલા હેરાન થાય છે, કેટલા પરેશાન થાય છે। અત્યારે શિષ્યવૃત્તિની દરખાસ્તનું કામ ચાલી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ને સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની દરખાસ્ત અપલોડ કરાવવા માટે અત્યારે આધાર કાર્ડ અપગ્રેડ હોવું જોઈએ અને કેવાયસી કરાયેલું હોવું જોઈએ, બેંક સાથે લિંક કરેલું છે। આવી જટિલ સમસ્યાઓ છે અને એ જટિલ સમસ્યાઓમાં અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ પરેશાન છે। ઓલા વર્ષ આધાર કાર્ડ અપડેટ કરવાનું ફોર્મ બધું ભરી આપ્યું હતું અને હજી આધાર કાર્ડ અપડેટ પ્રોસેસિંગમાં ચાલે છે, પ્રોસેસ થયું જ નથી। અમે ત્યાં ગામમાં ગયા, ત્યાં કલાક 2 કલાક રાહ જોઈ, ઉભા રહ્યા તો કે આમાં તમારા બેબીનું કે નામ જ નથી આવતું, બરાબર। દવા અપડેટ માટે દોડવી કે કેવાયસી માટે દોડવી કે શું કરવી, દર વર્ષ સરકાર આનું આ જ કરે છે। કયા ગામથી નગરા। તમારે ત્યાં સિસ્ટમ નથી આધાર કાર્ડ સુધારવાની? ના, સિસ્ટમ નથી અમારે સુધારા માટે અહીંયા આવવું પડે, તાલુકામાં દોડવું પડે, અહીંયા પોસ્ટ ઓફિસે આવે તો કે ટોકન પતી ગયા। સવારમાં નાના છોકરાઓને લઈને કેટલું દોડવું પડે અમારે। તો માંગ એ જ કે આ સિસ્ટમ સુધારો થોડી ઘણી, બીજું શું।